જેમ ભાજપમાં કાર્યકર્તા બદલાણો છે સમય સાથે, એમ રાજકોટનો મતદાર પણ બદલાણો છે. નવી પેઢી આવી ગઈ છે, યુવાનોમાં ઉત્સાહ છે. તમે જુઓ છો કે ગરમી વધારે છે એટલે પણ દરેક પાર્ટીએ એનો પ્રચારનો સમય ટૂંકો કરી નાખ્યો. એક તો આજનો મતદાર છે એ પોલિટિકલ લોકોથી થોડો દૂર ગયો છે. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, પૈસા વાળા કે મોટા વેપારીઓ એ ક્યારે કોઈ પાર્ટી માટે ક્યારે મતદારના ઉત્સાહમાં બહાર નીકળ્યા. પણ મોંઘવારીની સાથે આવકની તમે ક્યાંય નોંધ નથી લેતા. આવક વધી છે, મોંઘવારી વધી છે, એમ તમારી આવક પણ વધી છે, લોકોની ખરીદ શક્તિ પણ. તો હજી આપણે પૂરી સુવિધા સાથેના રાજકોટ સિટીમાં નથી બેઠા. હજી આપણે ત્યાં કમીઓ છે, એ પૂરી થવી જોઈએ. પહેલા તો રોડ રસ્તાની ક્વોલિટી, એટલે તમે જ્યારે ગેરંટી વાળો રોડ રહ્યો તો એની અંદર પહેલા જ ચોમાસે એક પણ ખાડો ન પડવો જોઈએ. જો ખાડો પડે તો એની સામે દંડની વ્યવસ્થા કરે. નમસ્કાર દર્શક, ફુલછાવની ચૂંટણી ચર્ચામાં એટલે કે મતોના મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના મહાજંગ માટે ચર્ચા કરવા માટે રાજકોટ ભાજપ અને રાજકોટ કોંગ્રેસના બે વરિષ્ઠ અગ્રણીઓ, સિનિયર નેતાઓ ફુલછાવના સ્ટુડિયોમાં, ફુલછાવના પોડકાસ્ટમાં ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે રાજકોટ મહાનગરપાલિકામાં કેવો માહોલ છે અને બંનેને પોતાના પક્ષના પરફોર્મન્સ માટે શું આશા છે. હવે પ્રચાર શરૂ થયાને પણ એક અઠવાડિયું થઈ ગયું છે, ત્યારે કેવો પ્રતિસાદ છે અને આગળ જતા કેવા પરિણામોની તે લોકો અપેક્ષા રાખે છે. તો આપણી સાથે ઉપસ્થિત છે કશ્યપભાઈ શુક્લ, જેઓ પૂર્વ કોર્પોરેટર છે, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે અને અત્યારે અમદાવાદ જિલ્લાના પ્રભારી છે. ભાજપના બહુ વરિષ્ઠ અગ્રણી છે અને પારિવારિક રીતે બે પેઢીથી ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ સંકળાયેલા છે, આપણે જાણીએ છીએ. અને તેમની સાથે, આમ તો તેમની સામે વાત કરવા માટે આપણી વચ્ચે આપણી સાથે ઉપસ્થિત છે મહેશ રાજપૂત, જેઓ ગુજરાતના ઓબીસીના પ્રમુખ છે અને રાજકોટ કોંગ્રેસ સાથે તેમનો 30 વર્ષથી જૂનો એક નાતો છે અને કાર્યકર્તાથી માંડીને આજે તે આ સ્તરે કામ કરી રહ્યા છે. બંને પોતપોતાના પક્ષ માટે ઘણા વર્ષોથી કામ કરે છે અને આપણે બંને પાસેથી જાણીએ કે આજની ચૂંટણીનું ચિત્ર અથવા તો ચૂંટણીનું આજનું ચિત્ર શું છે. તો કશ્યપભાઈ, મારો પહેલો પ્રશ્ન આપને છે કે લગભગ એક અઠવાડિયું થયું ફોર્મ ભરાયા, ઉમેદવારો નક્કી થયા અને આજે શનિવાર થયો. ગયા શનિવારે પ્રક્રિયા થઈ ગઈ. શરૂઆતમાં એવું લાગતું હતું કે લોકોનો પ્રતિસાદ, એટલે પહેલા એવું હતું કે ચૂંટણી આવે ને તો રાજકારણમાં જ માણસ હોય કે ન હોય પણ એ પોતે ચૂંટણીમાં ઇન્વોલ્વ થઈ જાય. ઉમેદવારો આવે તો એને ચા પીવડાવે, નાસ્તો કરાવે, આખો ઉત્સવનો માહોલ. હવે લોકોનું ઇન્વોલ્વમેન્ટ ઘટ્યું છે. એટલે શું છે કે ભાઈ મતદાન કરવાનું હોય તો જે કમિટેડ વોટર્સ હોય, જે પક્ષને મત દેતા હોય એને મત દઈ આવે, પણ આ ઉમળકો ઓછો જોવા મળે છે. પહેલા અઠવાડિયાનો તમારો અનુભવ રાજકોટનો અને તમે જે કામ કરો છો અમદાવાદ, શું રહ્યો છે? મતદારોનો ઉત્સાહ ઓછો છે, શું છે? હું એવું માનું છું કે ચૂંટણી જંગની અંદર જેવું બિગલ ફુકાણ સ્વાભાવિક છે કે વર્ષોથી છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર, 5 વર્ષ બાદ કરીએ તો 40-45 વર્ષથી કોર્પોરેશન અહીંયા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બદલાણો છે સમય સાથે, ઉંમર સાથે, એ વાત ચોક્કસ છે. પણ ભાજપની જે રણનીતિ છે એ આજે પણ એમ જ છે. એને આખરીઓ આપવાના ભાજપના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એ આજે પણ એ નહીં છે. રાજકોટ હોય કે અમદાવાદ, આજ 3 તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ ગણીએ તો પહેલો તબક્કો ફોર્મ ભરવાથી લઈ અને ઉમેદવારના સિલેક્શનનો છે. અને આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ગઈ છે. એના કારણો તમને રજૂ કહું તો ક્યાંય એવું નથી બન્યું કે ભાજપનો મેન્ડેટ ન પહોંચ્યો હોય, ભાજપનો ઉમેદવાર નક્કી ન થયો હોય. ભાજપે એને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે દરેક જગ્યાએ દરેક ફોર્મની અંદર એનો ઉમેદવાર ઉભો કરી દીધો. એનો સીધો અર્થ એવો થાય છે કે એમની જે ચૂંટણી વ્યવસ્થા છે એ એકદમ પરફેક્ટ છે અને તળિયાથી ગોઠવાયેલી છે. એટલે એ જોતા એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી પહેલા તબક્કામાં
આજે રાજકોટમાં કે બાકીમાં જોવો તો વિપક્ષોમાં કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ પણ, આ તબક્કામાં એને મનોમંથન કરવું પડે છે, એને ઉમેદવારો ગોતવા પડે છે, એટલી હદે ગોતવા પડે છે કે એ વિસ્તાર મૂકીને બહારથી લાવે છે. ભારતીય જનતા પાર્ટીએ એને નિયમ બનાવ્યો છે કે એ જ વિસ્તારમાં લોકલ ઉમેદવાર, સમય સાથે લોકોનો પ્રતિભાવ, કાર્યકર્તાનો પ્રતિભાવ અને ઉંમર, આજે તમે જોવો તો 75 થી 80 જણા ટિકિટોની લાઈનમાં હોય છે. એટલે એક લહેર જેને કહીએ કે એક વાતાવરણ કહીએ, એ ભાજપ બનાવવામાં સફળ થઈ. પણ લોકોનો પ્રતિસાદ કેવો છે? જ્યારે પ્રચારમાં જાઓ ત્યારે બોર્ડમાં લોકો પહેલા જે રીતે ઉમળકાથી ઉમેદવારને વધાવતા, એને હાલદોરા કરતા, આશીર્વાદ આપતા, એમાં કઈ ફેરફાર થયો છે કે ના હજી એવું છે કે પછી એટલે એમ તો પ્રત્યેક બોર્ડની પરિસ્થિતિ જુદી હોય? નહીં, તમારી વાત સાચી છે. જેમ ભાજપમાં કાર્યકર્તા બદલાણો છે સમય સાથે, એમ રાજકોટનો મતદાર પણ બદલાણો છે. નવી પેઢી આવી ગઈ છે, યુવાનોમાં ઉત્સાહ છે. તમે જોવો છો કે ઉમેદવારોનો લોક સંપર્ક થાય, ઉમેદવારો નીકળે, એને મીઠા મોઢા કરાવે, એ જે ભાજપની રણનીતિ છે એના ભાગરૂપે છે. ગરમી વધારે છે એટલે પણ દરેક પાર્ટીએ એનો પ્રચારનો સમય ટૂંકો કરી નાખ્યો, એક મુદ્દો. બીજો મુદ્દો, કુલ દિવસ 14 આપ્યા છે, પ્રચારના ચોખ્ખા દિવસ 8 કે 9. પહેલા જે 1 મહિના સુધીનું જે વાતાવરણ બન્યું, એ જ વાતાવરણ એ જ સમય તમારે 8 કે 9 દિવસ બનાવવું પડશે. પહેલા જે સાધનો હતા પ્રચાર પ્રસારના, એ હવે આધુનિક આવી ગયા. એમાં સોશિયલ મીડિયા લ્યો તમે, બાકીના મીડિયાના સમાચાર થયો, એની અંદર એ કલર પૂરે છે. મને એવું લાગે છે કે મતદારોએ નક્કી કરેલું છે, 40 વર્ષથી એક પ્રકારની રાજનીતિ ચાલે છે, એક પ્રકારનો જે ટ્રેન્ડ છે કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટનો મતદાર નક્કી કરશે. એટલે એનો ઉત્સાહ અત્યારના તબક્કામાં થોડો ઓછો લાગે, પણ હજી 10 દિવસ છે, હજી ઉત્સાહ વધશે, લોકોનો વધશે, મતદારોનો પણ વધશે. મહેશભાઈ, તમારો શું અનુભવ છે? તમે જેમ કશિપભાઈ વાત કરી કે વર્ષોથી કોંગ્રેસ રાજકોટમાં વિરોધ પક્ષમાં છે. 2000 થી 2005 નો ટેન્યુર હતો કે જ્યારે કોંગ્રેસે સત્તા સંભાળી, અને અત્યારે પણ કોંગ્રેસે એક તો છે કે 72 બેઠક ઉપર ઉમેદવાર છે અને ફોર્મ પાછા ખેંચાઈ ગયા ત્યાં સુધી એ લોકો સલામત છે. હવે જે આ મતદારોના ઉત્સાહની વાત છે, તો તમને કેવા વાઇબ્રેશન્સ, એટલે તમને કેવા અંદાજ આવે છે? કારણ કે આ જે વાત છે કે ભાઈ ભાજપ તરફી જુવાળ, ભાજપ તરફી વલણ, ભાજપ પ્રત્યે મતદારોનો પ્રેમ, આ વખતે તમને શું લાગે છે? હું એવું માનું છું કે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, એક તો આજનો મતદાર છે એ પોલિટિકલ લોકોથી થોડો દૂર ગયો છે, પછી ભાજપ હોય કોંગ્રેસ હોય, બરાબર. સેકન્ડ વસ્તુ એ છે કે આજનો મતદાર છે એ એમાંય મેજોરિટી એવું હોય કે મધ્ય વર્ગ છે, એ મધ્યમ વર્ગ અને એનાથી નીચેનો માણસ, એ હંમેશા બહાર નીકળતો. ક્યારેય પૈસાવાળા કે મોટા વેપારીઓ એ ક્યારેય કોઈ પાર્ટી માટે ક્યારેય મતદારના ઉત્સાહમાં બહાર નીકળ્યા નથી. એને એનું વોટિંગ જે તે સમયે કરાવવામાં, પણ જે મતદાર ઇલેક્શનમાં ભાગ લેતો, જે ઇલેક્શનની ઉત્સાહ અને એક આખો ટેમ્પો ઉભો કરતો, એ મતદાર આજની સ્થિતિમાં હું એવું માનું છું કે એક તો આગો ગયો છે કે આપણે શું, અને એક આજની સ્થિતિમાં પોલિટિકલી એવું પરિસ્થિતિ ઊભી થઈ છે. આજનો મતદાર એવું માને છે કે આ રાજકીય માણસો છે એ માત્ર પોતાની કમાઈ માટે આવે છે, આ કોઈ આપણા માટે નથી, લોકસેવક નથી. હું એવું માનું કે મારા અનુભવ પ્રમાણે કે હું તો કશ્યપભાઈના ફાધર, આ પોલિટિકલ જ મારું લોધાવટ ચોકથી ચાલુ થાય. ચિમન કાકાની એક ક્વોલિટી નક્કી કરતા, વ્યક્તિની ક્વોલિટી નક્કી કરતા કે આ લોકોની વચ્ચે છે કે નહીં. આ જ વસ્તુ મનોજસિંહ જાડેજા કરતા કે આ લોકોની સાથે કેટલો જોડાયેલો છે, જ્ઞાતિ સાથે કેટલો જોડાયેલો છે, સામાજિક એની શું વેલ્યુ છે, એને ધ્યાનમાં રાખીને ઉમેદવારો આવતા અને ઠેકીને કહી દેતા એ લોકો, એ ભાઈ તું ન ચાલ. મેં તો કાકાનું જોયું છે, દાદાનું જોયું. એક તોમતદારો વાત કે તોમતદારોને આજે ટિકિટો મળે છે, 302 ચાલુ હોય અને એને ટિકિટ મળે. હું એવું માનું છું કે મનોજસિંહ જાડેજા કે ચિમન કાકા હોય ને તો એ શક્ય જ નથી. એટલે આ ક્વોલિટી એ ફરી કેન્ડિડેટની, ઉમેદવારોની ક્વોલિટી ફરી ગઈ. એટલે મતદાર ક્યાંકથી ક્યાંકથી બીજી આજની સ્થિતિમાં કે પેલા માણસ હતો એ એનો રોટલો કમાય અને સાંજના સમયે પોલિટિકલી રસ લેતા. આજે માણસની સ્થિતિ જેવી છે કે એનો રોટલો, એનું ઘર ભેગું
એના ઘરની 1 મહિનાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એની પાસે ટાઈમ જ નથી. શહેરી વિસ્તારની વાત કરી તો હજી તમે ગામડામાં જશો ને તો તમને ચૂંટણીનો માહોલ ક્યાંક બતાશે. જેમ શહેર મોટું થાય એમ લોકો પણ પોલિટિકલી રસ લેતા થોડાક ઓછા થાય, કારણ કે એને કમાવાનું, આ જગ્યાએથી ઓલી જગ્યાએ પહોંચવાનું આખા દિવસ મેટ્રોનિઝમ આવે. એટલે હું એવું માનું જ છું કે બને કોઈ પણ પક્ષ હોય એને પબ્લિક ભેગી કરવી આ બધું બહુ તકલીફ વાળું છે. મોંઘવારી છે જ, અને મોંઘવારીમાં એ બધાને લાગુ પડે, મધ્યમ વર્ગ હોય અને નાનો માણસ. અને જે મતદાર છે કે જેમ વોટિંગ કરવાનો જે રસિયો છે એ આ લોકોનો જ છે. જે અબજોપતિ છે એ તો મતદાન કરવા આવતા નથી, બહાર નીકળતા નથી. તમે ચૈતન્ય વાત બહુ સરસ કરી. આજે ચીમન કાકાનું નામ લીધું, દાદાનું નામ લીધું. મને એક કિસ્સો યાદ આવે છે. 95 ની આસપાસ, હું નામ નહીં લઉં, પણ ચોટીલા વિસ્તારના એક અગ્રણીને ટિકિટ આપવાની વાત હતી અને એ કંઈક કેદીના વોર્ડમાં હતા અને એની ભલામણ ગઈ. ચીમન કાકાને કોઈએ કીધું કે આમને ટિકિટ બહુ સારા એમ કે મત લઈ આવશે, અને ત્યારે ચીમન કાકાની કોમેન્ટ હતી કે આને જેલ હોય, ટિકિટ ન હોય. આવી વાત. એટલે આજે મૂલ્યોની આપણે જે વાત કરી એ એવું જ કોંગ્રેસમાં, અને તમે જે કીધું કે લોક સેવક, તો કોંગ્રેસમાં નવલસિંહ ભટ્ટી હતા કે જે શેરીમાં દરેક ઘર છે એને પોતાને નિસ્બત હોય એ રીતે કામ કરતા. એમ કોર્પોરેશનનું જે કંઈ પણ સામાન્ય નાનામાં નાનું જે કામ હોય ને એ નવલસિંહભાઈ પોતે. એવી રીતે આપણે ભારતીય જનતા પાર્ટી જ્યારે જનસંઘ હતો તો કાંતિભાઈ વૈદ્ય હતા કે એ ચૂંટાઈ ભલે કોઈ એક પક્ષમાંથી, પણ કોર્પોરેટર છે ને એ આ તમામ પ્રજાનો, એટલે એને ખબર હોય ને કે આ મારો મતદાર નથી, તો એને મળવા આવે ને તે માણસ નિરાશ થઈને ન જાય. ખબર હોય કે ભાઈ આ મત આ છે વોટ બેંક અથવા તો આ કમિટેડ વોટર અમારા પક્ષનો નથી, છતાં પણ એ કાંતિભાઈ વૈદ્ય છે કે લાલુભાઈ પારેખ છે, એ બધાની આખી એક પેઢી રાજકોટ હતી ને આજનું રાજકોટના એટલે જ આપણે આ બધું આવું સુંદર બનાવી શકીએ છીએ. પણ મારો પ્રશ્ન આવે છે ને તો કશ્યપભાઈ એ છે કે એમણે કહ્યું કે મોંઘવારી છે, તો આ ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો ઇફેક્ટ કેટલો કરી શકે તમારી દ્રષ્ટિએ? અને બીજું કે તમે એમ કીધું કે 5 વર્ષ બાદ કરતા ભાજપ જ અહીંયા સત્તા ઉપર રહે. આપણે જોયું છે ભાજપનું શાસન. હવે જો ભાજપનો દાવો એવો છે કે અમે ઘણું બધું કામ કર્યું છે, એટલે અમે પાણી લઈ આવ્યા, અમે પુલ બાંધી દીધા, અમે સ્માર્ટ સિટી ઊભું કર્યું, તો હવે પછીના 5 વર્ષમાં ભાજપ કરશે શું? એટલે આજે ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો, જેમાં તો મેટ્રોનો ઉલ્લેખ છે, જે આમ તો કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે અને ભાજપે આપ્યો છે. તો ભાજપના એક અગ્રણી તરીકે આગામી 5 વર્ષનું કોર્પોરેશનનું વિઝન શું ભાજપ? કારણ કે તમે તો સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા. આપે જે પહેલો સવાલ કર્યો મોંઘવારી માટેનો, હું ચોક્કસ એમ કહું છું કે તમે જે મોંઘવારી શબ્દ વાપરો છો, વર્ષો પહેલા મેં પણ 30 રૂપિયાથી લઈ 60 રૂપિયા સુધીનું, આજ 95 રૂપિયા સુધીનું પેટ્રોલ ભરાવું છું. અને 16 રૂપિયાનું આપણે જોઈએ. પણ મોંઘવારીની સાથે આવકની તમે ક્યાંય નોંધ નથી લેતા. જે 125 રૂપિયા તમારી આવક હતી, માસિક વેતન, મિનિમમ વેતન જે હતું એ 125 રૂપિયા હતું, આજ 395 રૂપિયા થયું. આવક વધી છે, મોંઘવારી વધી છે, એમ તમારી આવક પણ વધી છે, લોકોની ખરીદ શક્તિ પણ વધી છે. હું ક્યારે પણ ગરીબ લોકો કહેવાતા 16 રૂપિયાના પેટ્રોલમાં અને આજે 95 રૂપિયાના લીટરમાં પણ લોકો ગરીબ કહેવાય. લોકોની સુખાકારી, ભૌતિક સુખો વધ્યા છે એટલે આ વસ્તુ દેખાય. હું એવું નથી કહેતો કે ભાઈ આ મોંઘવારી છે, પણ તમે કુટુંબની આવક વધારો છો, એ આવકની સાથે એનો ખર્ચ કરે છે, એટલે એને મોંઘવારી આ ચૂંટણીના મુદ્દામાં એ લાગશે નહીં. બીજો મુદ્દો તમે કીધો કે 45 વર્ષથી ભાજપનું શાસન છે અને મેટ્રોની વાત. બેઝિકલી નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે તમારું કાર્ય છે શાસકો, એ નીચેના વર્ગ સુધી, એટલે કે નાનામાં નાના માણસને રોડ, રસ્તા, ગટર, પાણી ને લાઈટ, આ એની સુવિધાઓ હોય છે. આજે તમે જોવો, મને યાદ છે કાલાવાડ રોડનું જકાત, એ સ્કૂલ છે અહીંયા જતા, એટલે કે નાલંદા સોસાયટી રાજકોટ પૂરું થઈ ગયું. એવી રીતે કેસરી પુલ તમે વટો એટલે તરત જ રાજકોટ ઉપલા ખાટામાં ત્યાં ગ્રીન લાઇટ પેલા એ પૂરું થઈ ગયું.
યસ હવે તો કેબિન નથી, નકર જૂની કેબિન પડી હોય. ઢેબર રોડ ઉપર પીડીએમ ની સામે રાજકોટ પૂરું થઈ ગયું. આજ મારી પાસે જે માહિતી છે, રાજકોટમાં સૌથી મોટો વિસ્તાર વોર્ડ નંબર 18 છે. સૌથી જનસંખ્યા અને મતદાર એ 18 નંબરમાં છે. ગોંડલ જેવડો વિસ્તાર ખાલી વોર્ડ નંબર 18 માં છે. આ અહીંયા મતદારો સુધી પહોંચવું, અહીંયા કામો કરવા, કહેવાનો મતલબ એ છે ત્યાંના વસતા લોકો લાખ ઉપર તો બિન ગુજરાતી લોકો, ભાષાભાષીના લોકો આ વિસ્તારમાં રહે છે. ઠેઠ સાપરથી પેલાનું ગામ, લોધિકાની આસપાસનો વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આજ કોર્પોરેશનમાં પડી ગયો. તો ત્યાં મોંઘવારી કરતા પણ લોકોને ઘરે જવા માટે સારો રોડ જોઈએ છે. રાત્રે કોઈ ન્યુસન્સ ન આવે કે મુશ્કેલી ન થાય એટલે લાઇટ જોઈએ છે અને પીવાનું ચોખ્ખું પાણી જોઈએ છે. આ એની મૂળભૂત જરૂરિયાત. વર્ષો પહેલા એવું કહેવાતું કે રાજકોટમાં દીકરીનો વ્યવહાર ન થાય પાણી નથી કે પાણી નથી. યસ આ છેલ્લા 15 વર્ષથી નરેન્દ્રભાઈના વખતથી સૌની યોજના હતી. આજે પણ 1-1.5 મહિના પહેલા ભરવડામાં રાજકોટના બધા જ ડેમ છે એ સૌની યોજનાથી ભરી દેવામાં. એટલે પાણીની મૂળભૂત જે વિષય છે એ સરકારે અને કોર્પોરેશને પૂરો કરી દીધો. બીજી વાત, જે બાકીની જે વ્યવસ્થા છે, રોડ, રસ્તા, પાણી, એ પણ એ પૂરી કરશે. જેમ ગામડા ભાંગીને શહેરો બને છે, અહીંયા ટ્રાફિકની જે સમસ્યા એટલા માટે ફ્લાયઓવર બનાવે છે, ક્યાંક ઓવરબ્રિજ બને છે કે લોકોને એના મુકામો પહોંચવા માટે સરળતાથી એ પરિવહન કરી શકે, એ જઈ શકે, એ પ્રકારની યોજના બનાવે છે. અને આવતા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે કે સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિકાસ. મહેશભાઈ, તમે શું માનો છો? આજે રાજકોટના વિકાસની વાત કરી, વિકાસની સાથે આપણે ઘણી બધી ઘટનાઓ, દુર્ઘટનાઓ પણ જોઈ. જે વિકાસ જે રીતે થઈ રહ્યો છે, અલબત્ત અંડરબ્રિજ, ઓવરબ્રિજમાં રાજકોટે આપણે એમ કહી શકાય કે હવે મેટ્રો જેવું રાજકોટ આપણને લાગે. આજથી 10-15 વર્ષ પહેલા આપણે અમદાવાદ જઈએ કે સુરત જઈએ તો આપણને એમ લાગે કે આપણે ત્યાં આવું ક્યારે. એ હવે આપણે રાજકોટમાં જોઈ રહ્યા છીએ. પણ એ વિકાસ તમારી દ્રષ્ટિએ આ વિકાસ કેવો છે, શું છે કોંગ્રેસની દ્રષ્ટિએ? એટલે કોંગ્રેસની દ્રષ્ટિ કરતા હું તો એમ કહું કે એક નાગરિકના દ્રષ્ટિએ જ આપણે વિચારવું જોઈએ. પાર્ટીઓ તો જે હોય, પણ સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ. અને માણસ, હું મારા અનુભવ પ્રમાણે એવું માનું છું કે જુનાગઢ છે, પોરબંદર છે, સોમનાથ, જામનગર કે કચ્છ હોય, તમારા જે લોકો છે, જે ત્યાંથી માણસ રૂપિયા કમાય કે એ સિટીમાંથી એ હંમેશા બીજી સિટીમાં જાય તો એનું પેલું રાજકોટ હોય. આજ આપણે રાજકોટમાંથી સ્થાયી હોય, રાજકોટમાંથી આપણે વધુ ડેવલપ માટે એટલે અમદાવાદ છીએ. એટલે જે બહારના લોકો અહીંયા સ્થાયી થયા, બહારના લોકોનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને એને ધ્યાનમાં રાખીને આપણું આ શહેર મોટું થયું. એ પછી વિરોધ પક્ષ તરીકે, સત્તા પક્ષ તરીકે આજે પણ આપણે હજી ટેન્કરોથી પાણી વિસ્તારોમાં દેવા પડે છે, જેના કોન્ટ્રાક્ટ પણ આપણે દઈએ છીએ કોર્પોરેશનની અંદર. તો હજી આપણે પૂરી સુવિધા સાથેના રાજકોટ સિટીમાં નથી બેઠા. હજી આપણે ત્યાં કમીઓ છે, એ પૂરી થવી જોઈએ. અને હું એમ માનું છું કે સત્તાધારી પક્ષે હવે જે રીતે સિટીઓ મોટા થાય છે એને ધ્યાનમાં રાખી બ્લોક સિસ્ટમનું ઇલેક્શન લાવવું જોઈએ. આ જે 4 પેનલ સહિતના જે છે એના બદલે બ્લોક સિસ્ટમ આવી જાય, જે બોમ્બેમાં બધે છે, દિલ્હીમાં બધે બ્લોક સિસ્ટમથી થાય છે. પણ આપણે ત્યાં આવા સુધારા તો કેટલા બધા અઘરા. જો આ મહિલા જો અનામત બિલ છે એ સંસદમાં અટકી ગયું, તો બ્લોકની વાત કરો છો? ના, એટલા માટે કે ઇન્ડિયાની અંદર મેજોરિટી બોમ્બે, દિલ્હી બધે છે, પંજાબમાં છે, હરિયાણામાં છે, આ સિસ્ટમ છે, જયપુરમાં છે. તો એ આપણા ગુજરાતમાં શું કામ નથી લાગુ થતું? કારણ કે આપણે સુપ્રીમમાં પણ આમાં મેટરો થયેલી છે. આપણે પાછા રાજકોટમાં તો તમે સ્માર્ટ સિટીનો ઉલ્લેખ કર્યો. જી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બહુ સારો હતો, આદર્શ, અને આજે પણ રસ્તા બહુ સરસ છે. પણ એ આટલા વર્ષમાં જે તમે માનો છો જે થવું જોઈએ, તો જે કલ્પના હતી એ સાકાર થઈ છે? ત્યાં બીઆરટીએસ ના બસ સ્ટેન્ડ છે, હું એની અંદર પણ એવું કહું
કે રસ્તાઓની જો આપણે વાત કરીએ, ના, હું સ્માર્ટ સિટી એરિયાની જ વાત કરું હા, છું. પણ આપણે smart- સિટીની smart- અંદરની વાત પછી હું- એટલે સ્માર્ટ સિટીની અંદર પણ હું એ જ કહું છું કે જે ડેવલપમેન્ટ થવા જોઈએ, જે હા. મોટા રોડો થવા જોઈએ, અત્યારથી જ જે ડેવલપમેન્ટ થાય એ લોંગ ટાઈમનું થવું જોઈએ. હું એવું માનું કે કોંગ્રેસના શાસનો, અંગ્રેજોના સમય, રાજાશાહી સમય અને જે હાજી ડેમ ને બધા ડેમો બન્યા એ સમયે બન્યા છે, જે હજી આજે આપણે કામ આવે છે. આપણી ત્યારની વસ્તી આવડું રાજકોટ અને આવડું રાજકોટ, પણ છતાં એ ડેમો અત્યારે આપણે કામ આવે છે પાણીના સંગ્રહમાં. એ જ રીતે આપણા ભવિષ્યના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને જ્યાં ટીપી પડે તો એના રોડ હંમેશા મોટા થવા જોઈએ. 40-50 વર્ષનું આયોજનને ધ્યાનમાં રાખીને થવા જોઈએ. અચ્છા, મહેશભાઈ, કોંગ્રેસ જો સત્તામાં આવે કોર્પોરેશન, તો આ પ્રશ્ન શું કરશે? પહેલા તો રોડ રસ્તાની ક્વોલિટી, એટલે તમે જ્યારે ગેરંટી વાળો રોડ રહ્યો તો એની અંદર પહેલા જ ચોમાસે એક પણ ખાડો ન પડવો જોઈએ. જો ખાડો પડે તો એની સામે દંડની વ્યવસ્થા કરવી જોઈએ. એ અમે કરીશું. પાણીની વાત રહી તો હવે પાણીની અંદર જે અસુવિધાઓ છે, જ્યાં ટેન્કરો હજી આપણે દઈએ છીએ, તો અહીંયા પહેલા જે કામો નથી થયા કે અત્યારે થવામાં છે, હું એવું નથી કહેતો કે નથી થતા, જે ડેવલપમેન્ટની પૈડું છે તો એને ફાસ્ટ સ્પીડમાં લઈ અને પાઇપલાઇનો થાય અને લોકો સુધી પાણી જાય. વાત રહી કે 2002માં જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા રાજકોટથી પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે એવું હંમેશા એ બોલતા હતા અને વચનો આપતા હતા કે રાજકોટમાં 24 કલાક પાણી મળશે, એની વ્યવસ્થાઓ થશે. પણ આજની તારીખમાં આપણે 1 કલાક પણ પાણી આપી નથી શકતા અને હજી આપણે આખા રાજકોટમાં પૂરું પાણી પહોંચાડી નથી શક્યા, ટેન્કરથી દઈએ છીએ. તો અમારું પહેલું એ વસ્તુ રહેશે કે પહેલા 24 કલાકની એક બાજુ રહ્યું, પણ પૂરું 45 મિનિટ પાણી મળે એની પ્રથમ અમે વ્યવસ્થા કરીશું. અચ્છા, કશ્યપભાઈ, આ મહેશભાઈ પાણીની વાત કરી, રસ્તાની. મને યાદ છે ત્યાં સુધી આપણે બાંધકામ સમિતિના ચેરમેનની પણ જવાબદારી આપણા કેરિયરમાં લીધા. આ પ્રશ્ન શું થાય છે? આખો રસ્તા ચોમાસામાં તૂટી જાય, ભાંગી જાય, ઓલા ખાડા પડે, ભૂવા પડે, એ થાય છે શું? અને જે એમણે એમ કીધું કે અમે આ કરશું, એમ ભારતીય જનતા પાર્ટી, ભલે તમે અત્યારે ચૂંટણી નથી લડતા, પણ પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે શું આ જોવો છો આ સમસ્યાનો ઉકેલ? સાહેબ, વ્યવસ્થામાં જ્યારે તમે હો, વ્યવસ્થા સિવાયની વાત કરવી એ સહેલી છે. પહેલી વાત, નરેન્દ્રભાઈ કીધું હતું કે રાજકોટને પાણીની મુશ્કેલી નહીં થવાની, એ એને સોલ્વ કરી દીધી. હવે વાત આવે છે કેટલી ક્વોલિટી, કેટલી ક્વોન્ટિટી દેવી. આજે પણ પાણી પૂરતા પ્રમાણમાં મળે છે. જે નથી મળતું એ વાત છે, ટેન્કરથી જે જાય છે એ વાત છે, એ વાત સાચી છે, હું એને ડિનાય નથી કરતો. પણ રાજકોટના કટ વિસ્તારમાં, એટલે કે જે દૂરનો છેવાડાનો વિસ્તાર છે, એની અંદર આ લાઈન નાખવાની વાત આવે છે કે એને નળથી પાણી પહોંચાડવું. હર ઘર નલ સે જલ યોજના આવી છે કે દરેકના ઘરમાં. હવે વાત જે ડેવલપમેન્ટની છે, આમાં મહેશભાઈ, તમારે ને મારે સ્વીકારવું પડે કે 15 વર્ષ પહેલા રાજકોટમાં જે વરસાદ થતો હતો એના કરતા ડબલ ગણો, એટલે કે 45 થી 50 ઇંચ વરસાદ રાજકોટમાં પડે છે. એની સાથોસાથ રાજકોટની જે વસ્તી હતી, જે વસ્તી 8 લાખ થી 10 લાખ હતી, આજી વસ્તી 20 લાખ સુધી. એનો અર્થ કે ડેવલપમેન્ટ થયું છે. એનો અર્થ એવો થયો કે એટલા વાહનો પડે. ચોક્કસ એમ કે છે કે ભાઈ ગેરંટી વાળો રોડ હોવો જોઈએ. કોર્પોરેશન પણ ગેરંટી વાળો રોડ બનાવે છે, નથી બનાવતો એવું નથી, પણ વધારે પડતો વરસાદ, વધારે પડતું ટ્રાફિક, ક્યાંક નાની મોટી ત્રુટી હોઈ શકે, પણ શાસકોના મનમાં કે અધિકારીના મનમાં ક્યાંય પાપ નથી હોતું. પણ એમ નહીં, શાસકો જે ખાલી ભાવ પ્રગટ કરે એવું થોડું ચાલે. કોઈ પણ શાસક આવે, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અન્ય પક્ષ, એને તો કામ કરવાનું છે ને. ભાવ છે ને તો પ્રજાનો હોઈ શકે કે એઝ અ સિટીઝન હું એમ કહું કે હું રસ્તા ઉપર પાણી ઢોળીશ નહીં. આપણે ત્યાં એ પણ છે કે માણસ પોતાનું ઘર કે દુકાન સાફ કરી અને ડામરના રસ્તા ઉપર ઢોળે એટલે ડામર અને પ્રાણીને દુશ્મન એવું કહેવાય. પણ સાહેબ, આજે તમે કાલાવાડ રોડની વાત કરો, સાહેબ, કાલાવાડ ઉપર આજે પણ બ્રિજો થઈ ગયા, હજી ટ્રાફિક નું કારણ છે. એવી જ રીતે 150 ફૂટ રિંગ રોડ કે જે સિટીમાં આવવાની બદલે રિંગ રોડ થી બાયપાસ લોકો હોય, જે અમદાવાદ થી જુનાગઢ જવું હોય, અમદાવાદ થી તમારે ભાવનગર જવું હોય, અમદાવાદ થી જામનગર જવું હોય,
જે સિટીમાં એક દ્રશ્ય એવું હતું કે કેસરી પુલ સુધી ટ્રાફિક થઈ જાય, જેને જામનગર જવું, કારણ કે હોસ્પિટલ ચોકમાંથી તે ત્યાં બિલ્ડિંગ પણ ખસે. પણ આ ભવિષ્યમાં વધારે મુશ્કેલીઓ થાય એટલે નવો રિંગ રોડ ખોલ. રાજકોટની અંદર જેને રાજકોટ આવવું છે એના માટેની વ્યવસ્થા અલગ કરી અને બાકીના લોકોને બાયપાસથી કરી છે. આ ટ્રાફિકની વાત થાય. એવી જ રીતે લોકોને ચોખ્ખું પાણી અને સમયસર પાણી મળે એટલા માટે ESR, GSR આ ફેસિલિટી વધારી છે. એવી જ રીતે રાજકોટના લોકો માટે મનગમતું હવા ફરવાનું સ્થળ હોય તો આજે રામવન છે એ બહુ મોટા પ્રમાણમાં બનાવ્યું છે. રામવન લ્યો તમે, પ્રદ્યુમન પાર્ક લ્યો, એની બાજુમાં જેલું તળાવ છે, લાલપરી, આ બધું ડેવલપ કર્યું છે લોકોની સુખાકારી માટે, પરિવારોની સુખાકારી. પોતે બસ પણ ચલાવે છે. એકદમ ટોકન રેટથી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ન થાય એટલા માટે 5 રૂપિયા ને 10 રૂપિયાના ફિક્સ ચાર્જથી એર કન્ડિશન બસ આ BRTX પર દોડે છે. કહેવાનો મતલબ એ છે કે રાજકોટના શાસકો લોકોને સુવિધા આપવામાં ક્યાંય પાછી પાની નથી કહેતા. થોડો સમય આગો પાછો હોઈ શકે, કારણ કે એક સાથે આ બધું આપવું, એક સાથે ડેવલપ કરવું, એના હાથ પણ બજેટમાં બંધાયેલા હોય. મહેશભાઈ જે વાત કરી રોડની, તો કોર્પોરેશનનો એવો નિયમ છે કે ભાઈ એક રોડ તો પેલા સીઝન થવા દો, જે બેસી જવાની વાત થાય છે. કારણ કે તમે નવો રોડ કરો છો, એ મેટલિંગ થાય, બાકીની વ્યવસ્થા થાય, પણ ઉતાવળમાં એની ઉપર જ્યારે ડામર નખાય છે, ચોક્કસ 3 ફૂટ 4 ફૂટે વરસાદ પછી જે જગ્યાઓ થાય છે એમાં રોડ બેસવાના કે આપણે સમાપન તરફ જઈએ. આપણે ચર્ચા ઘણી બધી ને દરેક ડિપાર્ટમેન્ટ માટે ચર્ચા થઈ છે, પણ આ વખતે ચૂંટણીમાં થોડો એક ગુજરાતની રાજનીતિનો નવો રંગ આપણે જોયો. પ્રશ્ન મારો એક જ છે, બંને પાસેથી જવાબની અપેક્ષા છે અને બંનેના જવાબ સ્વાભાવિક રીતે અલગ છે. પણ એવું કહેવામાં આવ્યું કે ઘણા બધી સીટ ઉપર બિનહરીફ ઉમેદવારો થયા અને કોંગ્રેસના પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને એ લોકોએ ત્યાંથી એવો આક્ષેપ કર્યો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી છે અમારા કોર્પોરેટરોને ધમકાવે છે, પ્રલોભન આપે છે અને ચૂંટણી સરખી રીતે ન થાય એવું કરે છે. અને આપણા મંત્રી જીતુભાઈ વાઘાણી અને અનિરુદ્ધભાઈ દવે પ્રભારી, એમણે એમ કહ્યું કે અમે શું કામ આવું કરીએ, એ તો કોંગ્રેસનો પ્રશ્ન છે. આ બંનેના વ્યૂહ હતા. હવે તમે બંને પણ પ્રદેશ કક્ષાએ કામ કરો છો, શું ખરેખર ભાજપે આવું કર્યું? સાહેબ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે, કાંઈને રાજકોટના અધ્યક્ષ સાથે વાત નથી કરી, કાંઈની પાસે માહિતી નથી. એક ફોર્મ રાજકોટમાં કોંગ્રેસનું ખેંચાણું. સાહેબ, જે લોકો ફોર્મ ભરે છે, 2 પ્રકારનું રાજકારણ, એક શહેરી રાજકારણ છે અને એક ગામડાનું રાજકારણ છે. નાના ગામમાં એક જ ગામમાં એક જ સમાજના લોકો સામસામા આવે. આપણે ઘણી બધી જગ્યાએ પરિવારો સામસામે થઈ જાય, બોલવાનો વ્યવહાર નથી, પણ આપણા કરતા ગામના લોકો વધારે ગામ નક્કી કરે છે. મહેશભાઈ, કોંગ્રેસના 72 ઉમેદવારોને 6 ભાગમાં ફોર્મ ભર્યા પછી બહાર લઈ જવામાં અજ્ઞાત સ્થળે, અને એને રિસોર્ટ પોલિટિક્સ એવું નામ પણ મળ્યું. જેને ફોન થયા હતા કે કોન્ટેક્ટ કરવાની કોશિશ હા, એ હકીકત છે. અને બીજું કે આપણે જોઈએ છે કે ભાજપના ધારાસભ્ય સાથે હોય, એની ગાડીમાંથી કેન્ડિડેટને ઉતારતા હોય અને જે મારામારીઓ થઈ એ તો લાઈવ બધા મીડિયામાં જોઈ છે. એ કઈ કોઈ બનાવેલી રીલ નથી કે કાંઈ નથી, કે અહીંયા તો ન્યૂઝ ચેનલ વાળા પણ હાજર હતા કે ફોર્મ ખેંચાવા જાય છે, ધારાસભ્ય ભેગા છે. એટલે આમાં તો ચોખ્ખું સ્પષ્ટ છે, પોલીસ બધે રસ લે છે. એટલે સરકારનું ટોટલી વિઝન નક્કી કરેલું છે. અને જે ભાજપનું એટલે સરકાર એટલે ભાજપ અત્યારે જોઈએ, અત્યારના જે ચૂંટણી કમિશનર છે એ કોઈ કમિશનર તરીકે કામ કરતા નથી, એ માત્ર કાર્યકર હોય એ સ્થિતિમાં જ છે. કારણ કે નકર તો FIR થવી જોઈએ, જેના તમારી પાસે પુરાવાઓ છે તો શું કારણે ના થાય. એટલે ધમકાવાની વાત થઈ જ છે, પૈસાની લાલચો દેવામાં આવી છે, કોઈને જ્યાંથી જે રીતે દબાવવામાં આવે એ રીતે દબાવવામાં આવ્યા છે. એટલે લોકશાહીની જ્યારે આપણે એક મતદાનની વાત કરીએ કે લોકશાહીના દબે ઇલેક્શન થઈ રહ્યું છે, એ હું સ્વીકાર્ય નથી. કારણ કે જો લોકશાહીના ઢબે હોય તો આવા કોઈ સંજોગોમાં આ વસ્તુ ન થવી જોઈએ. હું તો એમ કહું છું કે તમામ પાર્ટીઓ એક થઈ અને એક નિયમ લાવવો જોઈએ કે એકવાર ફોર્મ ભરી દીધું, ફોર્મ ભરી લીધા પછી પાછું ખેંચી ન શકે, અને જો એ ખેંચે
તો એને એક દંડની રકમ થવી જોઈએ અને 10 વર્ષ સુધી એ માણસ ઇલેક્શન લડવી ન શકે આવો નિયમ બનાવવો જોઈએ, તો જ લોકશાહીની અંદર સાચું ઇલેક્શન થઈ શકે. મહેશભાઈ, તમારો મુદ્દો ઘણો અગત્યનો છે. લોકશાહી માટે આવો જો સુધારો આવે અને આવું થાય તો તમામ પાર્ટી છે એને પોતપોતાના ઉમેદવારો માટે વિશ્વાસ હોય, ઉમેદવારો નિર્ભય રહે અને ખાસ તો જેના માટે આ આખી પ્રક્રિયા થઈ રહી છે. ગઈકાલે જે બંધારણીય સુધારા માટેની ચર્ચા સંસદમાં હતી ને, આપણે બધા જ લોકો જે બંધારણને કારણે સુરક્ષિત છીએ, એક છીએ, એના મૂલ્યો જળવાય. બહુ સરસ આપણી ચર્ચા રહી. હજી આપણે ઘણા બધા મુદ્દા એવા છે કે જે ચર્ચા કરી, પણ ફરી ક્યારેક આપણે મળશું. મિત્રો, પૂછાવના પોડકાસ્ટમાં મતોના મેદાનમાં આપણે આ વાત કરી અને કશ્યપભાઈ શુક્લા અને મહેશભાઈ રાજપૂત બંને અત્યારે ચૂંટણીમાં વ્યસ્ત છે, પોતપોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત છે. કશ્યપભાઈના તો પરિવારમાંથી પણ ચૂંટણી લડાઈ રહી છે, તેમ છતાં એ લોકો પૂછાવના નિમંત્રણને માન આપીને અહીંયા આવ્યા. બંનેનો આભાર અને બંનેની પાર્ટીને પૂછાવ તરફથી અને દર્શકો તરફથી શુભેચ્છા કે પરિણામ શું આવશે એ તો આપણને 28મીએ ખબર પડશે, પણ જનસેવા જે છે, લોક સેવા છે, એ અવિરત રહે અને જેમ માધ્યમો છે એ કામ કરે છે, એમ જ રાજકીય પક્ષ તરીકે અને રાજકીય અગ્રણીઓ તરીકે તમે પ્રજા માટે સતત કામ કરતા રહો, એવી આ બંનેને શુભેચ્છા.